ક્રૂડ ઓઇલની વધતી કિંમતોને કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો થઈ શકે છે. વિદેશી બ્રોકરેજ ફર્મ મેકવાયરીના રિપોર્ટ મુજબ હાલમાં ભાવ સ્થિર હોવા છતાં તેલ કંપનીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. રિપોર્ટ મુજબ કંપનીઓને પ્રતિ લીટર પેટ્રોલ પર 18 અને ડીઝલ પર 35 સુધીનું નુકસાન થઈ રહ્યું છે. એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડા પછી પણ કંપનીઓને દરરોજ આશરે 1,600 કરોડનું નુકસાન વેઠવું પડી રહ્યું છે. આ પરિસ્થિતિમાં પશ્ચિમ બંગાળ સહિત 5 રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ તેલ કંપનીઓ ભાવ વધારી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારત તેની જરૂરિયાતનું લગભગ 88% ક્રૂડ ઓઇલ આયાત કરે છે, જેમાંથી મોટો હિસ્સો મધ્ય પૂર્વ અને રશિયાથી આવે છે. વધતા ભાવો દેશના ચાલુ ખાતા અને ખાદ્ય પર પણ દબાણ કરશે, જે 2026ના પ્રથમ ત્રિમાસિકમાં $20 અબજ સુધી પહોંચી શકે છે. તે સાથે જ સરકારના મહેસૂલ પર પણ અસર પડી રહી છે, કારણ કે એક્સાઇઝ ડ્યુટીમાંથી આવક ઘટીને 22%થી 8% થઈ ગઈ છે. વિશ્વ સ્તરે પણ અમેરિકા સહિત ઘણા દેશોમાં પેટ્રોલ ડીઝલના ભાવોમાં વધારો નોંધાયો છે, જેનાથી ભારતમાં પણ ભાવ વધારો અનિવાર્ય બની શકે છે.